નમસ્કાર મિત્રો, યુટ્યુબની આ સ્ટડી પોઈન્ટ H1P ચેનલ ઉપર અમે સૌને આવકારીએ છીએ. અમારી ચેનલ ઉપર ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ, જે આ વર્ષે પુસ્તક બદલાઈ ચૂક્યું છે. તેના દરેક પાઠના વિડીયો તમને અહીંથી જોવા મળશે. દરેક પાઠની એક્ટિવિટીનું સોલ્યુશન કરવામાં આવશે. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ અને પ્રથમ સત્ર અને તેની યુનિટ છે પ્રથમ વોટર. તો વોટરમાં આપણે જે સ્ટોરી આપેલી છે વોટર ફેમિલી, તેનો અનુવાદ જોઈશું, સ્પેલિંગનો અર્થ સમજીશું, વાંચન કરીશું. તો ચાલો જોઈએ ધ વોટર ફેમિલી. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. In a small village lived a wise farmer, Parvatiben, and his wife Saritaben. In a small village, small એટલે કે નાના ગામમાં, lived એટલે રહેતા હતા, wise એટલે થશે સમજદાર, farmer એટલે થશે ખેડૂત, and અને હિજ એટલે તેમની વાઈફ એટલે થશે પત્ની, અને સરિતાબેન એમનું નામ છે. તો ઇન અ સ્મોલ વિલેજ એટલે એક નાના ગામમાં ઇન અ સ્મોલ વિલેજ લીવ, તો એક નાના ગામમાં એક સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમની પત્ની સરિતાબેન રહેતા હતા. તો ઇવન એટલે કે બધા, એટલે કે સૌ, કોલ્ડ એટલે ઓળખતા હતા તેમને ધ વોટર ફેમિલી એટલે કે જળ પરિવાર તરીકે. બીકોઝ એટલે કેમ કે ધે વેલ્યુડ વોટર લાઈક ગોલ્ડ, વેલ્યુ એટલે કે કિંમત કરતા હતા, મહત્ત્વ આપતા હતા વોટર એટલે કે પાણીની, લાઈક ગોલ્ડ એટલે કે સોનાની જેમ, સોના જેટલું જ મહત્ત્વ કોને આપતા હતા? વોટર એટલે કે પાણીને. તો એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી, બધા તેમને જળ પરિવાર કહેતા હતા, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્ત્વ આપતા હતા. બીકોઝ એટલે કેમ કે જે એટલે તેઓ વોટર એટલે કે પાણીને ગોલ્ડ લાઈક એટલે કે સોના જેટલું વેલ્યુડ એટલે કે મહત્ત્વ આપતા હતા. તો એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી એટલે કે બધા તેમને જળ પરિવાર કહેતા હતા. બીકોઝ દે વેલ્યુડ વોટર લાઈક ગોલ્ડ, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્ત્વ આપતા હતા. પર્વતભાઈ હેડ બુલ્ટ અ ખેત તલાવડી. પર્વતભાઈ હેડ બુલ્ટ એટલે કે અહીંયા બાંધી હતી, બનાવી હતી ખેત તલાવડી. ઇન હિઝ ફિલ્ડ, હિઝ એટલે તેમના, ફિલ્ડ એટલે થશે ખેતરમાં, એન્ડ અને લાર્જ એટલે કે મોટું, અંડરગ્રાઉન્ડ એટલે થશે ભૂગર્ભ, અને ટેન્ક એટલે થશે ટાંકી, એટ હોમ એટલે ઘરે થશે સ્ટોર એટલે કે સંગ્રહ કરવા માટે, રેઇન વોટર એટલે કે વરસાદી પાણી. તો પર્વતભાઈ હેડ બુલ્ટ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એટલે કે પર્વતભાઈએ પોતાના, ઇન હિઝ ફિલ્ડ એટલે કે પોતાના ખેતરમાં, ખેત તલાવડી એટલે કે ખેત તલાવડી, એન્ડ અને અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે મોટી ભૂગર્ભ ટાંકી, એટ હોમ એટલે કે ઘરે, ટુ સ્ટોર રેઇન વોટર એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે, ટુ સ્ટોર રેઇન વોટર એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે, અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે મોટી ભૂગર્ભ ટાંકી, બુલ્ટ એટલે કે બનાવી હતી. તો પર્વતભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી અને ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટી ભૂગર્ભ ટાંકી બનાવી હતી. ધેર 3 daughters, ધેર એટલે કે તેમની, 3 એટલે કે 3, ડોટર એટલે દીકરીઓની, ઓલ્સો લવડ સેવિંગ વોટર, સેવિંગ એટલે કે બચાવવાનું, વોટર એટલે કે થશે પાણી. તો ધેર 3 daughters ઓલ્સો લવડ સેવિંગ વોટર એટલે કે તેમની 3 દીકરીઓને પણ પાણી બચાવવાનો ખૂબ શોખ હતો. લવડ એટલે અહીંયા શોખ હતો. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ એટલે કે વર્ષા સૌથી મોટી હતી. એલ્ડેસ્ટનો મતલબ થશે સૌથી મોટી, ધ એલ્ડેસ્ટ એટલે કે સૌથી મોટી. તો વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ એટલે કે વર્ષા સૌથી મોટી હતી.
સી વોઝ અ મિકેનિક. સી એટલે તે થશે, મિકેનિક એટલે મિકેનિક, તો સી વોઝ અ મિકેનિક, તે મિકેનિક હતી. સી ફિક્સ્ડ એની લીકિંગ ટેપ સી સો. સી એટલે તે, ફિક્સ્ડ એટલે કે ઠીક કરતી હતી. એની લીકિંગ, એની એટલે કોઈ પણ, લીકિંગ ટેપ એટલે કે ટપકતું નળ. સી એટલે તે, સો એટલે જોવું થાય. તો તે જે પણ ટપકતું નળ જોતી તે તેને ઠીક કરતી. વારી ધ સેકન્ડ એટલે કે જે બીજી દીકરી જે છે એનું નામ છે વારી. વારી ધ સેકન્ડ એટલે કે બીજી દીકરી વારી. ઓપ્ટન એટલે કે ઘણીવાર. ગીવ સ્પીચ ઇન સ્કૂલ. સ્પીચ એટલે થશે ભાષણ. ઇન સ્કૂલ એટલે કે શાળામાં. એન્ડ અને ધ પંચાયત એટલે કે પંચાયતમાં. ઓન વોટર એટલે કે પાણી બચાવવા ઉપર. કન્ઝર્વેશન એટલે કે બચાવવા પર. વોટર કન્ઝર્વેશન એટલે કે પાણી બચાવવા પર એ શું કરતી હતી? સ્પીચ એટલે કે ભાષણ આપતી હતી. તો વારી ધ સેકન્ડ એટલે કે બીજી દીકરી વારી. ઓફન એટલે કે ઘણીવાર. સ્કૂલ એટલે શાળા. એન્ડ એટલે અને. પંચાયત, એન્ડ ધ પંચાયત એટલે કે પંચાયતમાં. ઓન વોટર કન્ઝર્વેશન એટલે કે પાણી બચાવવા પર. સ્પીસીસ એટલે કે ભાષણ. ગીવ એટલે કે ગેવ એટલે કે આપતી હતી. તો બીજી દીકરી વારી ઘણીવાર શાળા અને પંચાયતમાં પાણી બચાવવા પર ભાષણ આપતી. ધ યંગેસ્ટ ઝરણા. યંગેસ્ટ એટલે કે સૌથી નાની. ધ યંગેસ્ટ એટલે કે સૌથી નાની ઝરણા. રિમાઇન્ડેડ એટલે કે યાદ અપાવ્યું. એવરીવન એટલે કે સૌની. બાય સિંગિંગ એટલે ગીત ગાઈને. તો સૌથી જે નાની જે ઝરણા હતી એને ગીત ગાઈને બધાને યાદ અપાવી. તો અહીંયા ગીત આપ્યું છે. વોટર ઇઝ અ નેસેસિટી. નેસેસિટી એટલે કે આવશ્યકતા છે. વોટર ઇઝ અ નેસેસિટી એટલે કે પાણી એક આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ. પાણી એક જીવન છે. લાઈફ એટલે થશે જીવન. વોટર ઇઝ ધ સોલ. સોલ એટલે થશે આત્મા. તો વોટર ઇઝ ધ સોલ એટલે કે પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. સેવિંગ એટલે કે સાચવવું. અવર એટલે કે આપણો, અમારું, અને ગોલ એટલે થશે લક્ષ્ય. તો તેને સાચવવું એ અમારું લક્ષ્ય છે. તો વોટર ઇઝ અ નેસેસિટી. પાણી એક આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ એટલે કે પાણી એ આત્મા છે. અને સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. તેને સાચવવું એ અમારું લક્ષ્ય છે. બટ ધ અધર વિલેજર. અધર એટલે કે બીજા. વિલેજર એટલે કે ગામ લોકો. વર કેરલેસ. કેરલેસ એટલે થશે બેદરકાર. બટ ધ અધર વિલેજર વર કેરલેસ. પણ બીજા ગામ લોકો બેદરકાર હતા. વન મોર્નિંગ એટલે કે સવારે. ધીયર નેબર. રાજુ વોઝ વોચિંગ એટલે કે જોઈ રહ્યો હતો. હીઝ એટલે તેની બાઇકની. વિથ અ પાઇપ એટલે કે પાઇપ વડે. વન મોર્નિંગ એટલે એક સવારે. ધીયર નેબર એટલે કે તેમના પાડોશી. રાજુ વોઝ વોચિંગ હીઝ બાઇક વિથ અ પાઇપ. વોચિંગ એટલે કે જોઈ રહ્યો હતો. હીઝ બાઇક એટલે તેની બાઇકની. વિથ અ પાઇપ એટલે કે પાઇપથી. તો રાજુ પાઇપથી પોતાની બાઇકને ધોઈ રહ્યો હતો. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર. ફ્લોવિંગ એટલે કે વહેતું હતું. એવરીવેર એટલે કે બધે. વોટર એટલે થશે પાણી. તો વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર એટલે કે પાણી બધે વહેતું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝડ. જેન્ટલી એટલે કે ધીમેથી. એડવાઇઝડ એટલે કે સલાહ આપી. હિમ એટલે તેમને. ટુ યુઝ અ બકેટ. યુઝ એટલે કે ઉપયોગ કરવો. બકેટ એટલે થશે ડોલ. અને ઇન્સ્ટેડ એટલે કે બદલે. તો સરિતાબેન તેને ધીમેથી ડોલ વાપરવાની સલાહ આપી. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ. બટ એટલે કે પણ. રાજુ લાફ્ડ એટલે કે રાજુ હસ્યું. એન્ડ સેડ અને કહ્યું. વી હેવ પ્લેન્ટી ઓફ વોટર. વી એટલે કે આપણી પાસે. પ્લેન્ટી એટલે કે પુષ્કળ. અને વોટર એટલે કે પાણી. એટલે કે આપણી પાસે પુષ્કળ પાણી છે. લુક એટ ધ રિવર એટલે કે લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. રિવર એટલે થશે નદી. અને વેલ્સ એટલે થશે કૂવાઓ. અને લુક એટલે જુઓ. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ એટલે કે નદી અને કૂવાઓ જુઓ. ઇવન વેન ઝરણા વાર્નેડ હિમ. ઇવન એટલે કે જ્યારે
ઇવન વેન એટલે કે જ્યારે ઝરણા વાર્નેડ હિમ એટલે નાની ઝરણાએ તેને વાર્નેડ એટલે કે ચેતવણી આપી ત્યારે હી ઇગ્નોર્ડ હિમ. ઇગ્નોર એટલે કે અવગણના કરી. હી એટલે તેણી. હી એટલે તેણે. ઇગ્નોર્ડ એટલે કે અવગણના કરી. હર એટલે તેની. તો તેણે તેની અવગણના કરી. તો ઇવન વેન ઝરણા વાર્નેડ હિમ એટલે કે નાની ઝરણાએ તેને ચેતવણી આપી ત્યારે હી ઇગ્નોર્ડ હિમ હર એટલે કે તેણે તેની અવગણના કરી. આગળ જોઈએ તો મેની વિલેજર બિહેવડ ધ સમ વે. મેની વિલેજર એટલે કે ઘણા ગામ લોકો. બિહેવડ એટલે કે એવું વર્તન કરતા. ધ સેમ વે એવું જ. બિહેવડ એટલે કે વર્તન કરતા હતા. તો મેની વિલેજર એટલે કે ઘણા ગામ લોકો પણ બિહેવડ ધ સમ વે. સમ વે એટલે કે એવું જ બિહેવડ એટલે કે વર્તન કરતા હતા. તો ઘણા ગામ લોકો પણ એવું જ વર્તન કરતા હતા. આફ્ટર 2 years. આફ્ટર એટલે પછી થશે. 2 years એટલે કે 2 વર્ષ પછી. ધ વિલેજ એટલે કે ગામમાં. ફેસ્ડ એટલે કે સામનો કરવો થશે. ટેરિબલ એટલે થશે ભયંકર. અને ડ્રોટ એટલે થશે દુષ્કાળ. DROUGHT. ડ્રોટ એટલે થશે દુષ્કાળ. ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ એટલે કે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ટેરિબલ એટલે થશે ભયંકર અને ડ્રોટ એટલે કે દુષ્કાળ. ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ એટલે કે ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ધ રિવર ડ્રાઈડ અપ. રિવર એટલે કે નદીઓ. ડ્રાઈડ અપ એટલે કે સુકાઈ ગઈ. એટલે નદી સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી એટલે કૂવાઓ ખાલી થઈ ગયા. એમ્પ્ટી એટલે થશે ખાલી. વેલ્સ એટલે થશે કૂવાઓ. તો વેલ્સ બીકમ એમ્પ્ટી કૂવાઓ ખાલી થઈ ગયા. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. એન્ડ પીપલ એટલે કે લોકો પાસે. નો વોટર એટલે કે પાણી હતું નહીં. ઇવન ટુ ડ્રિંક એટલે કે પીવા માટે. એટલે કે લોકો પાસે પીવા માટે પાણી ન હતું. ધ રિવર ડ્રાઈડ અપ એટલે કે નદી સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી એટલે કે કૂવાઓ ખાલી થઈ ગયા. એમ્પ્ટી એટલે થશે ખાલી. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક અને લોકો પાસે પીવા માટે પાણી ન હતું. રાજુ સેટ સિડલી વિથ એન એમ્પ્ટી પોટ. રાજુ સેટ એટલે કે બેઠો હતો. સિડલી એટલે ઉદાસની. વિથ એટલે સાથે. અને એમ્પ્ટી પોટ. એમ્પ્ટી એટલે થશે ખાલી અને પોટ એટલે થશે ઘડો. તો રાજુ ખાલી ઘડો લઈને ઉદાસ થઈને બેઠો. અને એડમિટેડ એટલે કે સ્વીકાર્યો. હી હેડ બીન ફૂલિશ. ફૂલિશ એટલે કે મૂર્ખ. એટલે કે તેને સ્વીકાર્યો. એડમિટેડ. હી હેડ બીન ફૂલિશ એટલે કે તે મૂર્ખ હતો. ફૂલિશ એટલે થશે મૂર્ખ. બીન એટલે હતો. એન્ડ એડમિટેડ અને તેને સ્વીકાર્યું. હી હેડ બીન ફૂલિશ એટલે કે તે મૂર્ખ હતો. ધ વિલેજર રિયલાઇઝડ એટલે ગામ લોકોને રિયલાઇઝડ એટલે કે સમજાઈ ગયું. અહેસાસ ધેર મિસ્ટેક. મિસ્ટેક એટલે થશે ભૂલ. તો ગામ લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો. રિયલાઇઝડ એટલે અહેસાસ થયો. ધ વિલેજર રિયલાઇઝડ ધેર મિસ્ટેક એટલે ગામ લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો. એન્ડ ડિસાઇડેડ અને ડિસાઇડ એટલે કે નક્કી કર્યું. ટુ એપ્રોચ એટલે કે સંપર્ક કરવાનું. પર્વતભાઈ તો તેમણે પર્વતભાઈનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. એન્ડ ડિસાઇડ એટલે કે નક્કી કર્યું. એપ્રોચ એટલે કે સંપર્ક કરવાનું. પર્વતભાઈ એટલે પર્વતભાઈ. તો એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ અને પર્વતભાઈનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. અસેમ્ડ એટલે કે શરમાઈને દે વેન્ટ ટુ હિઝ હાઉસ. દે એટલે તેઓ. વેન્ટ એટલે ગયા. ટુ હિઝ હાઉસ એટલે કે ઘરે. દે વેન્ટ ટુ હિઝ હાઉસ તેઓ તેના ઘરે ગયા. દે વેન્ટ ટુ હિઝ હાઉસ એટલે કે તેઓ તેના ઘરે ગયા. રાજુ સેડ એટલે કે રાજુએ કહ્યું. વી વેસ્ટેડ વોટર અમે પાણી બગાડ્યું. વી એટલે અમે. વેસ્ટેડ એટલે બગાડ્યું. વોટર એટલે થશે પાણી. એટલે કે અમે પાણી બગાડ્યું. તો રાજુ સેડ એટલે કે રાજુએ શું કીધું? તો રાજુએ કહ્યું વી વેસ્ટેડ વોટર એટલે કે અમે પાણી બગાડ્યું. પ્લીઝ હેલ્પ યસ. પ્લીઝ હેલ્પ યસ એટલે કે કૃપા કરીને અમારી મદદ કરો. તો પ્લીઝ એટલે કે કૃપા કરીને. હેલ્પ એટલે કે મદદ કરો. અસ એટલે અમારી. તો કૃપા કરીને અમારી મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ
વેલકમ્ડ ધેમ. કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ, કાઇન્ડ હાર્ટેડ એટલે કે દયાળુ પર્વતભાઈ વેલકમ્ડ ધેમ. વેલકમ્ડ એટલે કે સ્વાગત કર્યું ધેમ એટલે કે તેમનું. તો દયાળુ પર્વતભાઈ તેમનું સ્વાગત કર્યું. એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. એન્ડ શેર્ડ એટલે કે વહેંચ્યું, વોટર એટલે પાણી, ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ ટાંકીમાંથી. તો એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક અને તેમની ભૂગર્ભ ટાંકીમાંથી પાણી વહેંચ્યું. વિચ સ્ટીલ હેડ પ્લેન્ટી ઓફ સ્ટોરેડ રેન વોટર. સ્ટીલ પ્લેન્ટી એટલે કે પુષ્કળ, સ્ટોરેજ એટલે સંગ્રહિત હતું, રેઇન વોટર એટલે કે વરસાદી પાણી. જેમાં હજુ સુધી, વીચ સ્ટીલ હેડ એટલે કે જેમાં હજુ સુધી પણ પ્લેન્ટી ઓફ એટલે કે પુષ્કળ, સ્ટોરેજ એટલે કે સંગ્રહેલું હતું, રેઇન વોટર એટલે કે વરસાદી પાણી, કે જેમાં હજુ પણ પુષ્કળ વરસાદી પાણી સંગ્રહેલું હતું. તો દયાળુ પર્વતભાઈએ તેમનું સ્વાગત કર્યું અને તેમનું ભૂગર્ભ ટાંકીમાંથી પાણી વહેંચ્યું, જેમાં હજુ પણ પુષ્કળ વરસાદી પાણી સંગ્રહિત હતું. જસ્ટ ધેન તે જ સમયે ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ એટલે કે થશે જિલ્લા કલેક્ટર, એરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રિસિસ એટલે કે કટોકટીનું, ક્રિસિસ એટલે કે કટોકટીનું ઇન્સ્પેક્ટર નિરીક્ષણ કરવા, એરાઇવ્ડ એટલે કે આવી પહોંચ્યા. તે જ સમયે જિલ્લા કલેક્ટર કટોકટીનું નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ. તેમણે સૂકું ગામ જોયું. હી નોટિસ્ડ એટલે કે જોયું, ધ ડ્રાય વિલેજ એટલે કે સૂકું ગામ. તો તેમણે સૂકું ગામ જોયું. બટ પણ ઓલ્સો સો પર્વતભાઈ ધ ગ્રીન ફાર્મ. બટ ઓલ્સો પણ તેમને પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. પર્વતભાઈ ગ્રીન એટલે લીલું અને ફાર્મ એટલે ખેતર. તેમની સૂકું ગામ જોયું પણ પર્વતભાઈનું લીલું ખેતર પણ જોયું. ધીસ ફેમિલી ઇઝ સેફ. સેફ એટલે કે સુરક્ષિત છે. ફેમિલી એટલે કે પરિવાર, એટલે કે આ પરિવાર સુરક્ષિત છે. બીકોઝ કારણ કે દે રેસ્પેક્ટેડ વોટર એટલે કે રેસ્પેક્ટેડ એટલે કે આદર કર્યો છે, વોટર એટલે કે પાણીનો, કે તેઓએ પાણીનો આદર કર્યો છે. હી ટોલ્ડ ધ વિલેજર એટલે કે ગ્રામજનોને. હી ટોલ્ડ ધ વિલેજર એટલે કે તેમને ગ્રામજનોને કહ્યું. ટોલ્ડ એટલે કે કહ્યું, હી એટલે તેમને, તો તેમને ગ્રામજનોને કહ્યું. ગ્રામજનોને શું કહ્યું? કે આ પરિવાર સુરક્ષિત છે કારણ કે તેઓ પાણીનો આદર કરતા હતા. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ હિઝ આસ્ક્ડ ફોર ગાઈડન્સ. રાજુ પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યું, ટુ ચેન્જ એટલે કે પરિવર્તનનું, એટલે કે રાજુએ પરિવર્તનનું, પ્રોમિસ્ડ એટલે કે વચન આપ્યું, એન્ડ અને આસ્ક્ડ ફોર ગાઈડન્સ. આસ્ક્ડ એટલે કે માંગ્યું, ફોર ગાઈડન્સ એટલે થશે માર્ગદર્શન, એન્ડ આસ્ક્ડ ફોર ગાઈડન્સ અને માર્ગદર્શન માગ્યું. તો રાજુએ પરિવર્તનનું વચન આપ્યું અને માર્ગદર્શન માગ્યું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઈડ ગવર્મેન્ટ સપોર્ટ. ધ કલેક્ટર એગ્રીડ એટલે કે સંમત થયા, પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવા, ગવર્મેન્ટ એટલે કે સરકારી, અને સપોર્ટ એટલે કે સહાય, બિલ્ડ એટલે બાંધવા માટે, અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે કે ભૂગર્ભ ટાંકા, ફોર ઓલ એટલે કે બધા માટે. ઓન વન કન્ડિશન પણ એક શરત ઉપર. કન્ડિશન એટલે થશે શરત. દે મસ્ટ પ્રોમિસ એટલે કે વચન આપવું પડશે. હાર્વેસ્ટ રેઇન વોટર પાણીનો સંગ્રહ કરવાનો, વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું પ્રોમિસ એટલે કે વચન આપવું પડશે. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઈડ ગવર્મેન્ટ સપોર્ટ. ધ કલેક્ટર એટલે કે કલેક્ટરે ફોર ઓલ એટલે કે બધા માટે, અંડરગ્રાઉન્ડ ટેન્ક અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ અને ટેન્ક એટલે કે ટાંકીઓ, બિલ્ડ એટલે કે બનાવવા માટે, ગવર્મેન્ટ એટલે કે સરકારી, સપોર્ટ એટલે કે સહાય, અને પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવા માટે, એગ્રીડ એટલે કે સંમતિ આપી. ઓન વન કન્ડિશન પણ એક શરત ઉપર, જે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર એટલે કે તેમને વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે.
ધી મસ્ટ પ્રોમિસ એટલે કે વચન આપવું પડશે. હાર્વેસ્ટ રેઇન વોટર એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. ધ વિલેજર વર્કડ હાર્ડ એટલે કે ગામ લોકોએ ખૂબ મહેનત કરી વિથ પર્વતભાઈ હેલ્પ એટલે કે પર્વતભાઈની મદદથી. તો પર્વતભાઈની મદદથી ધ વિલેજર વર્કડ હાર્ડ ગામ લોકોએ ખૂબ મહેનત કરી. સૂન એટલે કે ટૂંક સમયમાં એવરી હાઉસ હેડ ટેન્ક એટલે કે દરેક ઘરમાં હેડ ટેન્ક એટલે કે ટાંકી બની ગઈ. સૂન એવરી હાઉસ હેડ ટેન્ક એટલે કે ટૂંક સમયમાં દરેક ઘરમાં ટાંકી બની ગઈ. ધ ફોલોવિંગ યર એટલે કે બીજા વર્ષે બ્રોક્ડ લેસ એટલે કે ઓછો અને રેઇન એટલે થશે વરસાદ એટલે કે બીજા વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો. બટ ધીસ ટાઈમ પણ આ વખતે ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ એટલે કે તૈયાર હતું. વિલેજ એટલે ગામ પણ આ વખતે ગામ તૈયાર હતું. ધ ફોલોવિંગ યર ઓલ્સો બ્રોક્ડ લેસ રેઇન બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ બીજા વર્ષે પણ ઓછો વરસાદ પડ્યો પણ આ વખતે ગામ તૈયાર હતું. ધેર ટેન્ક વર ફૂલ એટલે કે ભરેલી હતી. ટેન્ક એટલે કે ટાંકીઓ એટલે ધેર એટલે તેમની તો તેમની ટાંકીઓ ભરેલી હતી. એન્ડ નો વન સફળ એટલે કે પીડાવું થાય છે તકલીફ પડવી તો એન્ડ નો વન સફળ નો એટલે નહીં એન્ડ નો વન સફળ અને કોઈને તકલીફ ના પડી. એટ લાસ્ટ એટલે થશે છેવટે એવરીવન એટલે કે બધાને અન્ડરસ્ટુડ એટલે કે સમજાયું. ઝરણા સોંગ એટલે કે ઝરણાનું ગીત બધાને સમજાયું તો છેવટે બધાને ઝરણાનું ગીત સમજાયું. એટ લાસ્ટ એટલે કે છેવટે એવરીવન એટલે કે બધાને ઝરણા સોંગ એટલે કે ઝરણાનું ગીત અન્ડરસ્ટુડ એટલે કે સમજાયું. વોટર ઇઝ અ નેસેસિટી પાણી એક આવશ્યકતા છે. વોટર ઇઝ લાઈફ પાણી એ જીવન છે. વોટર ઇઝ લાઈફ એટલે કે જીવન છે. વોટર ઇઝ ધ સોલ પાણી એ આત્મા છે. સોલ એટલે શું થશે આત્મા. તો વોટર ઇઝ ધ સોલ એટલે કે પાણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ સેવિંગ એટલે કે બચાવવું. અવર એટલે કે આપણું અને ગોલ એટલે કે લક્ષ્ય તેને સાચવવું એ આપણું લક્ષ્ય છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ તેને સાચવવું એ અમારું લક્ષ્ય છે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ ખરેખર પાણી એ જીવન છે. ટ્રુલી એટલે ખરેખર વોટર ઇઝ લાઈફ એટલે કે જીવન છે. પાણી એ જીવન છે. તો મિત્રો અહીંયા સરસ એક સ્ટોરી આપણે પાણી વિશેની આપણે સમજીએ. તો આ સ્ટોરી સમજ્યા પછી આપણે પણ પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તેમાં પાણીનો સદુપયોગ કરવો જોઈએ. બીજાઓને પણ પાણીનો મહત્ત્વ વિશે સમજાવવું જોઈએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.